ઇનહેરિટન્સ ટેક્સ. છેલ્લા 3-4 દિવસથી આ નામ તમે ઘણી બધી જગ્યાએ સાંભળી લીધું હશે. સામ પિત્રોડાના એક નિવેદન બાદ અને પ્રધાનમંત્રી મોદીએ કરેલા પ્રહાર બાદ વારસાગત સંપત્તિને લઈને હવે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે આજે આપણે ડેઇલી ડોઝમાં જાણીશું કે ઇનહેરિટન્સ ટેક્સ આખરે છે શું અને એને કેવી રીતના લાગુ કરવામાં આવે છે તથા અમેરિકા જેવા દેશમાં આને લઈને કાયદો શું છે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું કરે. સીધા ટોપિક ઉપર આવીએ. ઇનહેરિટન્સ ટેક્સ આખરે હોય છે શું? સીધી અને સરળ ભાષામાં સમજીએ તો કોઈ વ્યક્તિ છે કે જેનું નામ છે પોતાના જીવનકાળ દરમિયાન તે બધી સંપત્તિ ભેગી કરે છે, સોનું ચાંદી ભેગી કરે છે, પૈસા કમાય છે, ઘણું બધું ભેગું કરે છે અને એના મૃત્યુ બાદ એ બધી સંપત્તિ એના પુત્ર છે, પોત્રી છે કે પછી જેને એને નામ વિલમાં લખાયેલું છે એના ભાગે જાય છે. પરંતુ ઇનહેરિટન્સ ટેક્સ આ સંપત્તિ ઉપર લાગુ પડે છે. મતલબ કે તમારા પિતાએ તમારા નામે જે સંપત્તિ કરી લે છે એ ઉપર જે ટેક્સ લગાવવામાં આવે છે એને જ ઇનહેરિટન્સ ટેક્સ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, 10 કરોડ રૂપિયા કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ભેગા કરે છે. હવે આ પોતાના પુત્રને બધી જ સંપત્તિ આપે છે. પરંતુ જો એ સમયે ઇનહેરિટન્સ ટેક્સ 50% હોય તો 5 કરોડ રૂપિયા સરકારને આપવા પડે છે, જ્યારે 5 કરોડ માત્ર પોતાના પુત્રને આપી શકે છે. સાંભળીને કદાચ તમને ખૂબ જ વિચિત્ર લાગશે, પરંતુ આ પ્રકારનો ટેક્સ અવેલેબલ છે આખી દુનિયામાં. ઘણા બધા દેશો આ ઇનહેરિટન્સ ટેક્સ લાગુ કરે છે. જેમ કે સૌથી વધારે ઇનહેરિટન્સ ટેક્સ ક્યાં હોય તો એ જાપાન છે, 55%. આ બાદ સાઉથ કોરિયાનો નંબર આવે છે 50% ઉપર. આ બાદ ફ્રાન્સનો નંબર આવે છે એટલે કે 45% અને એ બાદ યુકેનો નંબર આવે છે લગભગ 40%. અમેરિકામાં પણ ઇનહેરિટન્સ ટેક્સ લગાવવામાં આવે છે, પરંતુ જેવી રીતના સામ પિત્રોડાએ ઉદાહરણ આપ્યું એ કદાચ યોગ્ય નથી. કારણ કે ઇનહેરિટન્સ ટેક્સ યુએસમાં લગભગ 50 રાજ્યોમાંથી માત્ર ને માત્ર 6 રાજ્યોમાં જ લાગુ કરવામાં આવે છે. જે રાજ્યો છે આયોવા, કેન્ટુકી, મેરીલેન્ડ, નેબ્રાસ્કા, ન્યૂ જર્સી અને પેન્સિલ્વેનિયા. અને આ રાજ્યોમાં પણ અલગ અલગ આ ટેક્સના દર છે. હવે ભારતમાં ઇનહેરિટન્સ ટેક્સ લાગુ પડતો નથી. 1985 સુધી આ ટેક્સ લાગુ પડતો હતો. જો કે પહેલી વાર 1953માં આ ટેક્સ લાગુ પડ્યો હતો. જ્યારે આ ટેક્સ લાગુ કરવામાં આવ્યો ત્યારે સરકારનો ધ્યેય એટલો જ હતો, કારણ કે એ સમયે અસમાનતા ખૂબ જ હતી, એટલે કે આર્થિક અસમાનતા હદ બાર હતી. ત્યારે એમાંથી બહાર નીકળવા માટે સરકારે વિચાર્યું કે જેટલા પણ અતિ ધનિક વ્યક્તિઓ છે તેમના મૃત્યુ બાદ જે સંપત્તિ એમના પુત્ર પાસે જાય છે એમાંની કેટલોક ભાગ પોતાની પાસે રાખે અને બાદમાં ગરીબોને બાંટવામાં આવે, એટલે કે ગરીબો પાછળ યુઝ કરવામાં આવે. હવે જ્યારે આ ટેક્સ 1953માં લાગુ કરવામાં આવ્યો ત્યારે એનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે એનો ટેક્સનો દર ખૂબ જ વધારે હતો. જો તમારી પાસે 20 લાખ રૂપિયા હોય તો એમાં 80% સરકાર લઈ જાય છે, એટલે કે લગભગ 17 લાખ રૂપિયા તમારે સરકારને આપવા પડે છે, જ્યારે તમારા ભાગમાં 3 લાખ રૂપિયા જ બચે છે. હવે આખરે 1985માં આ ટેક્સને નાબૂદ કરવામાં આવ્યો. ત્યારે સરકાર હતી રાજીવ ગાંધીની અને ફાઇનાન્સ મિનિસ્ટર હતા વીપી સિંહ. વીપી સિંહને અમુક એવા મુદ્દા લાગ્યા કે જેને કારણે એમને આ ટેક્સને નાબૂદ કરવો પડ્યો. પહેલો મુદ્દો તો એ હતો કે લોકો નાખુશ હતા આ ટેક્સથી, કારણ કે ટેક્સનો દર ખૂબ વધારે હતો. અને બીજું અને સૌથી મહત્વનું, જેટલો પણ ટેક્સ ઇનહેરિટન્સને કારણે વસૂલવામાં આવતો હતો એમાંનો મોટા ભાગનો ખર્ચ તો એ ટેક્સને વસૂલવામાં જતો હતો. મતલબ કે જો એક વર્ષમાં 20 કરોડ રૂપિયાની આસપાસ ઇનહેરિટન્સ ટેક્સ આવતો હતો, એની સામે 21 કરોડ રૂપિયા તો સરકારને એ વસૂલવામાં જતા હતા. જો કે 1985માં ટેક્સ નાબૂદ થયા બાદ ઘણી બધી ચર્ચાઓ થઈ. ઘણા બધા લોકો એવા હતા કે જેમનું માનવું હતું કે આ ટેક્સ ફરી લાગુ કરાવવો જોઈએ, અને ઘણા બધા લોકો એમ કહેતા હતા કે આ ટેક્સ ક્યારે લાગુ ન થવો જોઈએ. પરંતુ ફરી એકવાર લાગે છે કે આ ચર્ચાનો મુદ્દો જાગ્યો છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.